નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સુરત પાટીદાર યુવતી આપઘાત કેસ, આરોપી પુત્રની અટકાયત, પિતાની ધરપકડ। યુવતીના પિતાને કહ્યું હતું, અમે મર્ડર કરી નાખીએ એવા માણસો છીએ। સુરતના સિંગણપોર વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર યુવતી નેનુ વાવડિયાના આપઘાત મામલે પોલીસ તંત્રે તપાસનો દોર તેજ કર્યો છે। આ કેસમાં આરોપીના પિતા વિષ્ણુ દેસાઈની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે પુત્રની પણ પોલીસે અટકાયત કરી છે। પોલીસે પિતાની પૂછપરછ શરૂ કરી છે અને આપઘાત કરનાર યુવતીનો મોબાઈલ ટેકનિકલ વિશ્લેષણ માટે FSRમાં મોકલવામાં આવ્યો છે, જેથી મેસેજ, કોલ લોગ અને અન્ય ડિટેલ પુરાવાઓમાંથી સંકેત મળી શકે। આરોપી પુત્ર ધરપકડ થયા બાદ આ કેસમાં વધુ ગંભીર ખુલાસા થવાની શક્યતા છે। નેનુ વાવડિયાએ આપઘાત કર્યા બાદ પરિવારજનોએ મિત નામ બદલેલું છે નામનો યુવક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કર્યો હતો। પિતાએ દીકરીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર યુવક મિત અને તેના પિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો। કતાર ગામના નાની વેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં બીજા માળે મૃતક નેનુ રજનીભાઈ વાવડિયા પરિવાર સાથે રહેતી હતી। પિતા બાંધકામનો કામધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। રજનીભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે, જેમાં સૌથી મોટો દીકરો યશ ઉંમર વર્ષ 22 હીરાના ખાતાની ઓફિસમાં કામ કરે છે। તેનાથી નાની 19 વર્ષીય દીકરી નેનુ છે। છેલ્લા 2 વર્ષથી આંબા તલાવડી એવલોન બિલ્ડિંગની બાજુમાં તાના ટ્યુશન ક્લાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી। નેનુએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી। પિતા રણદીપભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ 13 જુલાઈના રોજ સાંજના સમયે હું આંબાવાડી તલાવડી પાસે મારા ઘર કામેથી બેઠો હતો। એ વખતે મારા દીકરા યશનો ફોન આવ્યો અને મને તાત્કાલિક ઘેર આવવા કહ્યું હતું। હું ઘરે પહોંચ્યો ત્યારે આસપાસના લોકો ઘરે ભેગા થઈ ગયા હતા। મેં ઘરમાં જઈને જોતા મારી દીકરી નેનુ હોલમાં બેભાન હાલતમાં સૂતેલી હતી। મેં આ બાબતે દીકરાને પૂછતા તેણે જણાવ્યું હતું કે હું ઘરે આવ્યો ત્યારે કોઈએ દરવાજો ખોલ્યો નહીં, જેથી આજુબાજુવાળાને જાણ કરી ગેલેરીમાંથી જઈ હોલમાં જોતા નેનુબેનને સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો। બાદમાં થોડી વારમાં એમ્બ્યુલન્સ આવી જતાં કર્મચારીએ મારી દીકરીની તપાસ કરી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરી હતી, જ્યાં ફરજ પરના ડૉક્ટરે દીકરીને તપાસી મૃત જાહેર કરી હતી। ત્યારબાદ પોલીસ આવી જતાં મારી દીકરીને PM રૂમમાં લઈ ગયા હતા। બાદમાં PM પૂર્ણ થતાં અમને મૃતદેહ સોંપતા 14 જુલાઈએ દીકરીની અંતિમ વિધિ પૂર્ણ કરી હતી। પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આજથી આશરે 6 કે 7 માસ પહેલાં હું મારા ઘરે બપોરના સમયે હાજર હતો અને મારી દીકરી નેનુ અને પત્ની પણ ઘરે હાજર હતા। આ સમયે મારી દીકરીના મોબાઈલ પર એક અજાણ્યા નંબરથી કોલ આવતા હતા, જે મારી દીકરી રિસીવ કરતી ન હતી, જેથી મેં તેને પૂછ્યું કે કોણ ફોન કરે છે, જેથી તેણે જણાવ્યું કે મિત નામનો છોકરો મને ફોન કરે છે, જેથી મેં તેને ફોન કરી મોબાઈલ ફોન સ્પીકરમાં કરી વાત કરવા કહ્યું। ત્યારબાદ મારી દીકરીએ આ નંબર પર ફોન કરતાં એક છોકરો મારી દીકરી સાથે હેલ્પ ભાષામાં વાત કરી અપશબ્દો બોલવા લાગ્યો હતો, જેથી મેં ફોન લઈ વાત કરતાં આ છોકરા તરત ફોન કટ કરી નાખ્યો હતો। ત્યારબાદ મેં મારા ફોનમાંથી આ છોકરાને સામેથી ફોન કરતાં તેણે કોલ રિસીવ કર્યો નહીં। આ મિત વિશે મેં મારી દીકરીને પૂછતા તેણે જણાવ્યું હતું કે આ છોકરો મારા ટ્યુશન ક્લાસ પર છેલ્લા ઘણા સમયથી આવે છે અને મારી સાથે મિત્રતા કેળવવા બળજબરીપૂર્વક પ્રયાસો કરતો હતો અને મારો પીછો કરતો હતો। તે સંબંધ રાખવા પણ બળજબરીથી દબાણ કરતો હતો। મારો મોબાઈલ નંબર મેળવી મને ફોન કરે છે અને પરેશાન કરે છે। આ વાત મને રડતા કરતાં મેં અને મારા પત્નીએ મારી દીકરીને સાંત્વના આપી અને કોઈ ચિંતા ન કરવા જણાવ્યું હતું। ત્યારબાદ સાંજના સમયે મેં મારી દીકરી જે ટ્યુશન ક્લાસમાંથી નોકરી કરવા જાય છે તેના સંચાલકને ફોન કરી મારી દીકરીને મિત નામનો છોકરો હેરાન કરે છે એ બાબતે વાત કરી હતી।
સાથે મિત કે તેના મિત્રનો અને પિતાનો મોબાઈલ નંબર હોય તો આપવા જણાવ્યું હતું, જેથી મને તેના પિતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. બાદમાં મેં તેના પિતાને ફોન કરીને તેનો દીકરો મારી દીકરીને પરેશાન કરે છે એ બાબતની જાણ કરી હતી, જેથી તેના પિતા મારી સાથે ઉગ્ર ભાષામાં વાત કરી મને અપશબ્દો બોલ્યા કે મારા દીકરાની કોઈ ભૂલ નથી, તમે તમારી દીકરી સાથે ખોટી વાત ન કરો. તમારો દીકરો મારી દીકરી સાથે બળજબરી કરે છે એવી વાત કરતાં તે એકદમ ખરાબ ભાષામાં બોલવા લાગ્યો હતો. મારો દીકરો મારો છોકરો કરશે, તમારે થાય એ કરી લેજો. અને એવું પણ કહ્યું કે બહુ વધારે નહીં બોલવાનું, અમે મર્ડર કરી નાખીએ એવા માણસો છીએ. આમ ઘણી લાંબી વાત ચાલેલી પછી મેં ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ મેં મારી દીકરીને કહ્યું હતું કે જો તે પીછો કરી હેરાન કરતો હોય તો આપણે ટ્યુશન ક્લાસીસમાં જવું નથી. એ વખતે મારી દીકરીએ કહ્યું કે મને નોકરી કરવા દો, હવે પછી તે હેરાન પરેશાન કરશે તો ઘરે જાણ કરી દઈશ. દીકરા યશે પણ પિતાને જણાવ્યું હતું કે આજથી એકાદ વર્ષ પહેલાં મેં નેનુબેનનો ફોન જોવા માટે લીધો હતો, જેમાં ટેલિગ્રામ નામની એપ્લિકેશન હતી, જે મેં ચેક કરતાં તેની ચેટ મેં વાંચી હતી, જેમાં એક છોકરો મારી બેન સાથે ખરાબ ભાષામાં મેસેજ કરતો હતો અને અપશબ્દો પણ બોલતો હોય એવું લાગ્યું હતું. મારી બેન પાસે કોઈ બાબતમાં 30,000 રૂપિયાની માગણી કરી તેને ધમકાવતો હોય એવું પણ મેં વાંચ્યું હતું, જેથી મેં મારા બેનને પૂછતા તે ગભરાઈ ગઈ અને આ માણસ કોણ છે એ બાબતે પૂછતા મને નેનુબેને જણાવ્યું હતું કે મિત નામનો છોકરો છે જે મારા ટ્યુશન ક્લાસવાળી જગ્યાએ આવે છે અને મને મોબાઈલ ફોન પર વાતો કરી હેરાન પરેશાન કરે છે અને ખોટી રીતે પૈસાની માગણી કરે છે. પરંતુ આ બાબતે શું તું ઘરમાં કોઈને જાણ કરતો નહીં? મમ્મી પપ્પાને ખબર પડશે તો મારા પર ગુસ્સે થશે, જેથી મેં મારી બહેનના કહેવાથી આ બાબતની ઘરમાં કોઈને જાણ કરી નહોતી. મારી દીકરી નેનુને તેના નોકરી કરવાના ટ્યુશન ક્લાસના સ્થળે મિત નામનો છોકરો હેરાન પરેશાન કરી પીછો કરી ગેરસંબંધ રાખવો બળજબરી કરતો હતો. ફોન કરી મારી દીકરીને બીભત્સ ગાળો આપતો હતો. તેના પિતાને જાણ કરતાં તેણે પણ તેના દીકરાનું ઉપરાણું લઈ મારા સાથે ગાળાગાળી કરી મદદગારી કરી હતી. મોબાઈલ પર મારી દીકરી પાસે બળજબરીથી રૂપિયા 30,000ની માગણી કરી ગાળો આપી હેરાન કરી તેને આપઘાત કરવા માટે મજબૂર કરી હતી. રજનીભાઈએ જણાવ્યું હતું કે મારી દીકરીની અંતિમ ઈચ્છા મોપેડ લેવાની હતી. જે દિવસે તેણે આપઘાત કર્યો એ દિવસે સવારે મારો દીકરો એક્સેસ મોપેડ લેવા માટે એસ્ટિમેટ કઢાવવા માટે ગયો હતો. મારી દીકરીએ કહ્યું હતું કે ડિપોઝિટ તમે ભરી દો, ગાડીના હપ્તા હું ભરીશ. આવી મારી છેલ્લે વાત થઈ હતી, બાકી તો એ બધું મને કહેતી ન હતી. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.